નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે મહેન્દ્ર। રાજ્યમાં ભારે વરસાદે સર્જેલી તારાજી બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો અને વેપારીઓ માટે અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। ભારે વરસાદને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં થયેલા નુકસાનનો વ્યાપક સર્વે હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા। ત્યારે ખાસ કરીને અમદાવાદના વેપારીઓને સુરત મોડેલની તર્જ પર આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। માત્ર ખેતી જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં દુકાનો અને માલ સામાનને થયેલા નુકસાનની પણ ભરપાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દર વર્ષે રોડ રસ્તા તૂટી જવાની કાયમી સમસ્યાનો અંત લાવવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સીસી એટલે કે કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે। વીજળી પુરવઠો પૂર્વવત કરવા અને કર્મચારીઓની સુરક્ષા માટે સેફટી કીટ ફરજિયાત કરવામાં આવી છે અને આ નિર્ણયો દર્શાવે છે કે સરકાર કુદરતી આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે ગંભીર છે। ત્યારે આજ મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ શું કહ્યું, આવું જોઈએ। અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ તો રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદ આવ્યો છે એમના કારણે અનેક માનવ મૃત્યુ અને પશુધનનું પણ મૃત્યુ થયું છે, એના માટે સંવેદના વ્યક્ત કરી છે। અને જે જીવ લોકોએ ગુમાવ્યા છે એના માટે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને સ્વગ્રસ્ત પરિવારો માટે સંવેદના અને સાંત્વના વ્યક્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારતના સપનાને, માનનીય મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે। તમામ જનપ્રતિનિધિઓ, તમામ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના લોકો, NGO, પોલિટિકલ પાર્ટીના તમામ લોકો, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ સરકારની મુહિમમાં ભારતીય જનતા પાર્ટીને NGO તરીકે જોડાવાની સૂચનાઓ આપી છે। એમાં હમણાં તાજેતરમાં જે વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો। માનની મંત્રીશ્રી આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે। અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા, ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા, ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા। ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ન આવતી। આજે બધો ચેન્જીસ એ માનની ભૂપેન્દ્રભાઈ અને માનની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા। જે વરસાદ પડ્યો છે અને આ અનરાધાર વરસાદથી ગુજરાતમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। ત્યારે ખાસ કરીને ખેતરો હોય તો તેમાં પણ પાણી જોવા મળ્યા છે અને શહેરોની જે દુકાનો છે તેમાં પણ પાણી, તેમજ દરેકના ઘર સુધી આ પાણી જોવા મળ્યા છે। અને જે લઈને જે ખેડૂત છે તેમજ જે વેપારીઓ છે અને આમ જનતા તમામ લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। ત્યારે આ ભારે વરસાદના કારણે ગુજરાતમાં તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા હતા અને આજે કેબિનેટ બેઠક આ બાબતે બોલાવવામાં આવી હતી અને કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને સુરતમાં જે પૂરની સ્થિતિ હતી અને એ દરમિયાન સરકાર દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ જ ઠરાવ છે અહીં લાગુ કરવામાં આવ્યો છે। એટલે કે સુરતના જે લોકોને જે તેમજ તેના જે વેપારીઓ છે તેઓને જે સરકાર દ્વારા સહાય આપવાની જે વાત થઈ છે એવી જ સહાય
અમદાવાદ હોય કે પછી રાજ્યનો કોઈ પણ શહેરના કોઈ પણ વેપારી હોય, તમામને એ જ મોડલ ઉપર સહાય આપવામાં આવે છે. ત્યારે હવે નુકસાન થયું છે અને નુકસાનના જે સર્વે અને રાહત બાબતે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે, ખેડૂત આગેવાન જયેશ પટેલ અને પૂર્વ પ્રમુખ ગુજરાત કોમર્સ ઓફ ચેમ્બર દક્ષિણ ગુજરાતના કે જેઓ નિખિલભાઈ મદ્રાસી. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે ખાસ કરીને જયેશભાઈ આપના પાસે આવીશ. જયેશભાઈ, દર વર્ષે ચોમાસાનો માહોલ જોવા મળે છે અને દર વર્ષે પાણીના પૂર પણ જોવા મળે છે. ખેડૂતોનો પાક છે ધોવાઈ જાય છે અને ત્યારબાદ કેબિનેટ બેઠક મળે છે અને સહાયની જાહેરાત કરવામાં આવે છે. શું ખેડૂતોને સમયસર સરકારની સહાય મળે છે કે કેમ? આ વર્ષે તમે જોવ તો જે રીતે અલ નિનોની અસરને કારણે 15 દિવસ ચોમાસું લેટ આવ્યું. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂને ચોમાસું થઈ જતું હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 1 જુલાઈની આજુબાજુ વરસાદની શરૂઆત થઈ. શરૂઆતમાં જ ભારે વરસાદ થયો 1 થી 4 તારીખમાં. ત્યારે ખાડી પૂર આવ્યું અને ખાસ કરીને ખાડી પૂરને કારણે સુરત શહેરમાં ખૂબ જ ભારે નુકસાન થયું. પણ એનાથી વિપરીત તમે જોવો તો સુરત જિલ્લાની વાત કરીએ તો 14 થી 15 એવી ખાડીઓ છે. એ ખાડીઓ ઉપર બિલ્ડરોનું દબાણ છે. જે રીતે તમે જોવો તો જે રીતે ઔદ્યોગિકરણ થયું છે સુરત શહેરની આજુબાજુના ગામો વિસ્તારોને કારણે ખાડીઓમાં તો તમારે પાણીઓની સ્થિતિ પર્યાવરણની બગડી છે. પણ સાથે સાથે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે પણ ખેતરોમાં ખાડી પૂરને કારણે ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે. અને સરકારશ્રી તરફથી તમે જોવો તો ખાડી પૂરને માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. પણ જિલ્લામાં જે ખાડીઓ છે એમાં ઓલપાડની વાત હોય, મંગરોળ હોય, કામરેજ હોય કે ખાસ કરીને પલસાણા હોય કે 84 હોય, તમામ તાલુકાઓમાં ખાડીઓના જે દબાણને કારણે ખેતરો જે ખાડી કિનારે છે એમાં ભારે ધોવાણ થાય છે, ખાડી પૂર આવે છે. એના માટેની અમારી માગણી હતી કે જ્યારે સ્વાભાવિક છે કે શહેરીજનો માટે જ્યારે ખાડી પૂર અટકાવવા માટેના 500 કરોડની જોગવાઈ થતી હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટેની પણ જોગવાઈ થવી જોઈએ. અને ત્યાર પછી તમે જુઓ તો બીજા રાઉન્ડમાં જે જુલાઈમાં છેલ્લા 3-4 દિવસ પહેલા જે ભારે વરસાદ થયો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમે જો તો ઉમરગામમાં 100 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે. બિલકુલ. એને કારણે દક્ષિણ ગુજરાતમાં તમે જો તો વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય અને ખાસ કરીને જંગલ વિસ્તારના ગામોમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી થઈ છે. અને એમાં પણ ખાસ કરીને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે નવસારી, વલસાડ અને જે સુરતના છે એમાં ખાસ કરીને ડાંગરની સવિશેષ ખેતી છે. જે રીતે 25-30 ઇંચ વરસાદ એક દિવસે પડવાને કારણે તમામ ખેતરોમાં ડાંગર જે છે રોપણીની સિઝન ચાલતી હતી અને ખાસ કરીને તરુ જે રીતે આખા ઉપર પાણી 2-2 ફૂટ ફરવાને કારણે તરુને ભારે નુકસાન થયું. ખાસ કરીને નવસારી, વલસાડમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. એની સાથે સાથે જે તાપી અને નદી કાંઠામાં જે કેરની સવિશેષ ખેતી થાય છે, કેરને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અને એની સાથે તમે જો તો કપાસના પાક જે ખાસ કરીને નિઝરમાં લગભગ 10 દિવસ અગાઉ જ વરસાદની શરૂઆત થઈ, એ વિસ્તારમાં પણ જે વરસાદ ખેંચાયો એને કારણે એના બિયારણો ઘણા ફેલ ગયા. એટલે વિપરીત અસર અલગ અલગ વિસ્તારોમાં થઈ છે. અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ તમે સર્વે થાય અને તાત્કાલિક એના માટે ખેડૂતોને મદદ થાય. પણ તમે જોવું છો કે આખા ભારત દેશમાં જે રીતની સ્થિતિ બની છે કે વડાપ્રધાન વીમા કવચની વાત ભારત સરકાર ખૂબ જ મજબૂતાઈથી કરે છે. બિલકુલ. શું લાગે છે જયેશભાઈ, વર્ષથી રાજ્ય સરકાર જે રીતે વીમામાંથી બહાર નીકળી ગઈ છે એને કારણે જે ખેડૂતોને જે વીમા કવચ મળવું ન થવાને કારણે ખેડૂતો સ્વાભાવિક રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખતા હોય છે. પણ જે સ્થિતિ બની છે એમાં હું એમ માનું છું કે તાત્કાલિક સર્વે થાય અને ખૂબ જ મોટી મદદની ખેડૂતોને જરૂર છે. બિલકુલ, ખૂબ જ મોટી મદદની ખાસ કરીને ખેડૂતોને ખાસ જરૂર હોય છે. ત્યારે રાજુલભાઈ આપના પાસે આવીશ. રાજુલભાઈ, દર ચોમાસે આવા જ પ્રકારના હાલ થતા હોય છે શહેરોમાં અને ખાસ કરીને જ્યારે પૂર આવે ત્યારબાદ જે કેબિનેટ બેઠક મળે છે અને જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે દર વખતે આ જ પ્રકારનું નબળું આયોજન શા માટે હોય છે? પહેલી વાત તો એ છે કે રાજ્યના 50% વિસ્તારમાં હજી અપૂરતો વરસાદ છે. અડધું ચોમાસું પૂરું થઈ ગયું લગભગ, અને રાજ્યના 50% વિસ્તારમાં હજી 50% વરસાદ પણ નથી પડ્યો. બિલકુલ. દાખલા તરીકે રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, એ વરસાદ એક અનરાધાર પડ્યો
એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે. એની સાથે સાથે મેં હમણાં જ કહ્યું એમ અમુક જિલ્લાઓમાં 50% દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, જ્યાં જ્યાં નવસારી, જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ બિલકુલ. ત્યાંના લોકોને મદદરૂપ બનવા માટે જે આજે પેકેજ જાહેર કર્યું છે એ આવકાર્ય છે. અને હું માનું છું કે આપણે આશા રાખીએ કે આગામી હજી વરસાદના 2 મહિના બાકી છે ત્યારે સમગ્ર રાજ્ય વરસાદમાં કવર થઈ જાય અને બધે જ વરસાદ મન મૂકીને વરસે. બિલકુલ. સાથે સાથે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, જે સહાય જાહેર કરી છે, એ જરૂરતમંદ લોકો પહોંચે. અને જે સાચે જ્યાં સુધી જી જરૂર રાજુલભાઈ, પહોંચવી હોય બિલકુલ. ત્યાં જી. સુધી પહોંચે એ ખાસ આવકાર્ય છે, ખાસ જરૂરી છે, ખાસ આવશ્યક છે. જી 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 રાજુલભાઈ, આપણે નિખિલભાઈ પાસે જશું. નિખિલભાઈ, જે રીતે જે વરસાદ થયો છે ને તેને લઈને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ને ખાસ કરીને વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે સુરતની જેમ દરેક આખા રાજ્યમાં મતલબ જે વેપારીને સુરતના મોડેલ જેવી રીતે જ સહાય ચૂકવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, શું ખરેખર જે નુકસાન થયું છે વેપારીઓને એની ભરપાઈ આમાં થઈ શકશે? હું માનું છું કે સહાય આપવામાં આવી છે તે સારી વાત છે, પણ કેશડોલ સુધી એ મર્યાદિત રહે છે આખી વાત. જે બેંક લોનનો પ્રશ્ન આવે છે ત્યાં સુધી ઘણા બધા કન્ફ્યુઝન હજુ પણ છે. નંબર 1, જેના હપ્તા ઓલરેડી ચાલુ હોય, જેની લોન ઓલરેડી ચાલુ હોય, એને શું બેંક બીજી વખત લોન આપશે? એના ઉપર જ લોન આપશે. બીજી વાત કે બેંક પોતાની સિક્યોરિટી માટે એટલા બધા કાગળિયા માંગે છે એ સ્વાભાવિક છે. તો એવા સંજોગોની અંદર બેંક પાસે તમે કેટલી અપેક્ષા રાખો કે કેટલી સગવડ તેઓ આપી શકશે? સરકાર જાહેરાત કરી દે, પણ સરકારે બેંકને પણ એટલી સૂચના આપવી જરૂરી છે કે આ સંબંધકર્તાઓને તમારે ઉપયોગી થવાનું છે, એટલે થોડી કાગળની મર્યાદાઓને વળોવીને તમે આ બધા મિત્રોને મદદ કરજો, તો જ એ જાહેરાતનો કોઈ મતલબ રહેશે, નહીં તો કોઈ મતલબ રહેતો નથી. અને સૌથી વધારે આવી સહાયો આપવી પડે તેના કરતા આવી પરિસ્થિતિ ઊભી શાને માટે થાય? એ પરિસ્થિતિ ઊભી ન થાય એને માટે જે 1 વર્ષ પહેલા પ્લાન બનાવવાનો હતો ખાડીપુરને રોકવા માટે, એનું અમલીકરણ કેમ નહીં થયું? અધિકારીઓએ બહાર ફરવું પડે. તમે કહો છો કે અમે વરસાદની પહેલા આગોતરું આયોજન કર્યું હતું અને પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, તો પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? ગેરકાયદેસર દબાણો એ જેને ઉભા કર્યા હોય, બિલ્ડરે ઉભા કર્યા તો બિલ્ડરે, અને બાકીના લોકોએ ઉભા કરે તો બાકીના લોકોએ. તો આપણે 1 વર્ષ સુધી એની પર ધ્યાન કેમ નહીં થયું? આ બધી પરિસ્થિતિનું મૂળભૂત કારણ એ છે કે ખાડી પર જે કંઈક ગેરકાયદેસર દબાણો ઉભા થયા છે એ દબાણો દૂર થવા જોઈતા હતા તે નહીં થયા, એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સરકારે આ બાબતોને ધ્યાનમાં રાખીને હવે આવતા વર્ષે, હજુ તો 50% સીઝન બાકી છે. બિલકુલ. નિખિલભાઈ અને દર્શક મિત્રો એ પણ જાણવા માંગે છે કે જે રીતે જે સુરતમાં જે પૂર આવ્યું હતું અને સરકાર દ્વારા જે સહાયની વાત પણ કરવામાં આવી હતી, ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ખરેખર લોકોને અને વેપારીને ખાસ કરીને રાહત મળી છે કે કેમ? વેપારીઓને મેં તમને કીધું તે પ્રમાણે કેશલોનની વ્યવસ્થા થઈ ગઈ છે, એ મળી ગઈ છે. બીજી લોનની પણ વાત કરવામાં આવી. મોટા વેપારીઓને નુકસાન થયું છે તેને માટેની જે સ્કીમ આપવામાં આવી છે, એટલે એની જ વાત તમને કરતો હતો કે લોન, એવી લોન કઈ તાત્કાલિક તો કઈ મંજૂર થાય નહીં. સરકાર ભલે ઈચ્છે પણ બેંકનું કામ કરે. અને જે લોકોની મેં તમને કીધું તેવા પ્રશ્નો કે ઓલરેડી લોન ચાલતી હોય, કેટલીક જગ્યા પર ઇન્સ્યોરન્સ નહીં લેતા હોય, વેપારીઓ પણ આ બધું બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. શા માટે તમે ઇન્સ્યોરન્સ લેતા નથી? ત્યારે તમને ખબર છે કે કુદરતી આફતો તો સુરતમાં ને બધે જ આવે, એટલે બધા જ સુધરવાની જરૂર છે. વહીવટી તંત્રએ સુધરવાની જરૂર છે, વેપારીઓએ સુધરવાની જરૂર છે, અને કોઈ પણ પ્રકારે ભવિષ્યના આગોતરા આયોજનો નું આયોજન અત્યારે સફળતાપૂર્વક આગળ વધવું છે કે જેથી આવી પરિસ્થિતિનું નિર્માણ પુનરાવર્તન નહીં થાય. બિલકુલ. જયેશભાઈ, આપના પાસે આવીશ. જયેશભાઈ, સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે કિસાન સંઘનો જે પત્ર મળ્યો અને એને લઈને જે અનેક રજૂઆતો મળી છે અને ત્યારબાદ આ કેબિનેટ બેઠક મળી છે અને હવે નિર્ણય કરવામાં આવે છે, શા માટે દર વખતે રજૂઆતો મળે છે અને ત્યારબાદ જ જે નિર્ણય કરવામાં આવે છે? શું સરકાર આગોતરા આયોજન ના કરી શકે? ખાસ કરીને જે સ્થિતિ બની છે એમાં તમે જોવ તો
સમગ્ર ભારત દેશમાં જે રીતે તમે જુઓ તો ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીની વ્યવસ્થા ખૂબ જ બગડી રહી છે અને એને કારણે તમે જુઓ તો આખું વર્ષ વરસાદ હોય છે, વધુ વરસાદ હોય છે અને ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ મોટું સહન કરવાનું જો આવ્યું હોય તો આ જળવાયુ પરિવર્તનને કારણે થઈ રહ્યું છે. તમે ભારત સરકાર જે રીતે ગંભીર છે અને ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ જે વીમા કવચની જે વાત કરી છે એ ગુજરાત કેમ સ્વીકારતું નથી તે અમને ખ્યાલ નથી આવતું. તમે જો તો ખેડૂતો છેલ્લા 2 વર્ષથી માગણી કરી રહ્યા છે કે વીમા કવચને પાક વીમા કવચ જ્યારે આખા દેશમાં લાગુ હોય તો ગુજરાતમાં કેમ નહીં. અને જે રીતની સ્થિતિ રાજ્ય સરકારે તમે જુઓ તો જે રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે શરૂ કરી છે અને એમાં તમે જુઓ તો છેલ્લા જે વાવાઝોડામાં લગભગ 8 થી 9 હજાર કરોડ રૂપિયા આપવાની જે વાત થઈ હતી અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે, હું જે વાત કરું દક્ષિણ ગુજરાતમાં તમે જો તો વધારે વરસાદને કારણે કેળાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને કેળાના પાકની વાત કરીએ તો ખાસ કરીને એક છોડવા પાછળ ખેડૂતને 100 રૂપિયાથી વધારે ખર્ચો થતો હોય છે. વીંગા દીઠ 60,000 રૂપિયાનો ખર્ચો ખેડૂતે કરી નાખ્યો છે અને એની સામે જે રીતે વળતરની વાત થઈ રહી છે SDRF ફંડમાં તમે જોડો 13,500ની મર્યાદા છે હેક્ટરે. સ્વાભાવિક છે કે ખૂબ જ ઓછું વળતર એને મળતું હોય છે ત્યારે વીંગે એને 60,000 ખર્ચો થતો હોય છે અને વીંગે એને 3,000 રૂપિયા જ્યારે આપવાની વાત થતી હોય છે ત્યારે ખેડૂતોને કલ્પના બહારના ખર્ચાની સામે એને જે રીતે નારાજગી વ્યક્ત થઈ રહી છે અને કારણે ખેડૂતોના દીકરા ખેતી છોડી રહ્યા છે. બિલકુલ તમે જો તો જે રીતે પોષકક્ષમ ભાવ ન મળવાને કારણની વાતને આપણે સ્વાભાવિક છે કે જોડવી જોઈએ અને ખાસ કરીને જ્યારે આ વર્ષે અગાઉથી અલ નીનોની તમે જો તો જે રીતે વૈજ્ઞાનિકો કૃષિ વૈજ્ઞાનિકો જે રીતે અલ નીનોની અસરની વાત કરતા હતા એની સામે અમુક વિસ્તારોમાં વધુ વરસાદ અને ખાસ કરીને જે રીતે તમે જુઓ તો સૌરાષ્ટ્રના હજુ પણ ઘણા ભાગોમાં કચ્છમાં અને ખાસ કરીને અમારા દક્ષિણ ગુજરાતમાં પણ જે નીજર વિસ્તાર છે કે કુકરમુંડા વિસ્તાર છે એમાં પણ 1 મહિનો લેટ વરસાદ આવ્યો છે. એટલે વરસાદની જે સ્થિતિ બગડી છે અને વધારે વરસાદ બે કારણે ખેડૂતની સ્થિતિ ખૂબ જ બગડી છે. એવા સમયે મુખ્યમંત્રી જે કિસાન સહાય યોજનાની જે વાત થઈ રહી છે હું એમ માનું છું કે એના કારણે ખેડૂતોને એટલી મોટી મદદ મળવાની નથી પણ ખેડૂતોને વીમા કવચ સાથે ચોક્કસ જોડવા જોઈએ. સમયની માંગ છે અને ખેડૂતોની પણ માંગ છે કે જ્યારે ભારતનો ખેડૂત વીમા કવચ સાથે જોડાયેલો હોય તો ગુજરાતના ખેડૂતને કેમ નહીં, એ પ્રબળ માંગ અમારી છે. બિલકુલ. રાજુલભાઈ આપના પાસે આવીશ. રાજુલભાઈ, એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કેબિનેટમાં કે મહાનગરપાલિકા અને નગરપાલિકા જેના આંતરિક રસ્તાઓ છે CC રોડ કોન્ક્રીટના બનાવવામાં આવશે, પરંતુ પ્રી મોન્સૂનમાં જ આપણે બહુ જ સારા ને એવા ટકાઉ રસ્તા બનાવીએ તો આવી નોબત જ ના આવે. શા માટે એવા પ્રકારનું આયોજન સરકાર નથી કરતી? સરકાર રસ્તાઓ બનાવવા માટે કોર્પોરેશનોને પારાવાર ગ્રાન્ટ આપે છે અને જે નવી કોર્પોરેશનો હમણાં અસ્તિત્વમાં આવી છેલ્લા 6-7 મહિનામાં એને પણ વધારાની ગ્રાન્ટો આપવામાં આવી છે. પણ સૌથી મોટી તકલીફ એ છે કે રસ્તાઓની ક્વોલિટી લગભગ કોઈ શહેરોમાં જળવાતી બિલકુલ અંદર કૂવા પડી જાય એવું ઘણું થાય છે. ત્યારે સરકારની અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કોર્પોરેશનની એ જવાબદારી બને છે કે લોકોના પૈસામાંથી જે રસ્તાઓ બને છે એ ટકાઉ બનવા જોઈએ અને એ મજબૂત બનવા જોઈએ. ધ્યાન આપવું જોઈએ જેથી આ રસ્તાઓ બનવાની જે અવારનવારની નહીં પણ દરેક વર્ષની આ જે સમસ્યા છે એમાંથી કાંઈક હલ નીકળી શકે. બિલકુલ. અને રાજુલભાઈ, જે રોડ રસ્તાની તો વાત કરી, પરંતુ ડ્રેનેજની કોઈ વાત કરવામાં નથી આવી. જે ખાસ કરીને જે પાણી ભરાય છે શહેરોમાં તો એ ડ્રેનેજ છે તેનો અભાવ જોવા મળે છે અને પૂરતા પ્રમાણમાં ક્વોલિટીવાળી જે ડ્રેનેજ નથી હોતી, ત્યારે એને લઈને કોઈ વાત કરવામાં નથી આવી. ડ્રેનેજ એ કોર્પોરેશનની જવાબદારી હોય છે અને કોર્પોરેશને, હું માનું છું કોર્પોરેશનના અધિકારીઓએ અને પદાધિકારીઓએ ચોમાસા પહેલા 2 મહિનાથી આ બધી જ આગોતરી તૈયારી કરી લેવી જોઈએ અને કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય, રસ્તાઓ ઉપર પાણી ન ભરાય એ રીતના આખું આયોજન ગોઠવણી કરવામાં આવે તો હું માનું છું કે રસ્તાઓ અને ડ્રેનેજ સમસ્યા ઉકલી જાય તો ઘણા બધા શહેરના પ્રશ્નો ઉકલી જાય એમ છે. બિલકુલ, ઘણા બધા પ્રશ્નો ઉકેલી જાય એવું છે. નિખિલભાઈ, આપના પાસે આવીશ. ખાસ કરીને નાના વેપારી એવા ઘણા બધા છે કે જેઓ લારી અને એ રીતના નાના વેપારી હોય છે, લારી પોતાની જે છે તેને લઈને વ્યવસાય કરતા હોય છે, ત્યારે ખાસ કરીને એવા નાના વેપારીઓ કે જેઓ ઇન્કમ ટેક્સ નથી ભરતા, ત્યારે ખાસ કરીને આ સહાયમાં તો છેલ્લા 3 મહિનાના GST પણ માંગવામાં આવે છે. આવા લોકોનું શું?
હું એ જ કહી રહ્યો છું કે નાના લોકોને જે કેસ્ટ્રોલની વ્યવસ્થા કરવામાં આવી છે તે બરાબર છે, એ લોકોને મળી ગઈ છે. પણ તમે જયારે જીએસટી ની વાત કરો તો એ જીએસટી ભરવા માટે ના જે પ્રશ્નો છે એ જયારે તમે કાગળિયા માંગો છો ત્યારે એ વેપારી ક્યાંથી કાગળિયા લાવીને આપે, જયારે અત્યારે પરિસ્થિતિ એની ખરાબ છે. આ ઉપરાંત એમએસએમઈ ની વાત કરું, એમએસએમઈ ની અંદર નિયમ છે 45 દિવસની અંદર પેમેન્ટ કરી દેવું. આવી જે પરિસ્થિતિનું સર્જન થયું છે એ 45 દિવસની અંદર પેમેન્ટ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. એ બાબતે સરકારે પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. સાચી રાહત તો ત્યારે મળે લોકોને કે જ્યારે આવા પ્રકારની સહાયો મળવી જોઈએ. લોન મળે એ એક વાત છે, બેંકો એ વાતને સ્વીકારે એ બીજી વાત છે, અને જાહેરાત એ બીજી વાત છે. પણ જે તમે કરી શકો છો સરકાર તરીકે, જે તમારા હાથમાં છે, એ તમારા હાથની વાતો ને તો તમે તાત્કાલિક અમલમાં મૂકો તો જ એ સારી સહાય ગણી શકાય. બાકી આવી જાહેરાતોનો કોઈ મતલબ રહેતો નથી. બિલકુલ. અને નિખિલભાઈ, જે સુરતમાં જે ખાડીપુરમાં જે પૂર આવ્યું હતું ત્યારે લોકો દ્વારા કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને ત્યારે CR પાટીલે એવું પણ બાંહેધરી આપી હતી કે તમારો ટેક્સ છે એ માફ કરવામાં આવશે. તો જો ટેક્સ માફ કરવાની જો વાતો કરવામાં આવતી હોય તો પછી આ જીએસટી અને એ બધું માફ કરી અને સહાય કેમ નથી આપવામાં આવતી? 1 વર્ષનો ટેક્સ માફ કરવો એના એ તો બરાબર છે કે લોકોને જે કંઈક નુકસાન થયું છે તેમાંથી રાહત આપવા માટે આવું થઈ શકે. જીએસટી ની અંદર માફી નહીં મળી શકે, કારણ કે નહીં તો એ ભેદભાવ બહુ મોટા પ્રમાણમાં ઉભો થઈ જાય. એટલે વળી પાછું એક જ વાત કરું છું તમારી સમક્ષ કે જે સરકાર કરી શકે છે તે કરવું જોઈએ. એમએસએમઈ ની અંદર 45 દિવસના પેમેન્ટની અંદર રાહત આપવી જોઈએ. લોનના હપ્તા કદાચ 1, 2, 3 માફ કરી શકવા જોઈએ, અથવા તો એ ડિફરમેન્ટ કરી શકવા જોઈએ કે જેને કારણે એ પાછળથી હપ્તા ચૂકવે તો પણ એ ચૂકવવા માટેની છૂટ એને આપવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું એને કારણ વગરનું લોનની નથી ભરી એવું લેબલ નહીં લાગવું જોઈએ. એને કારણે એના સિબિલ સ્કોર પર અસર નહીં પડવી જોઈએ. આવી બાબતોની ધ્યાનમાં રાખવાની જરૂર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. તો આપ માનો છો કે જે રાહત આપવામાં આવી છે તેના લઈને વેપારી વર્ગ જે છે એમાં સંતોષ છે? નહીં, બિલકુલ સંતોષ નથી. કારણ મેં તમને કહ્યું તે પ્રમાણે કે જાહેરાત કરવી એક વાત છે અને વાસ્તવિકતા એ બીજી વાત છે. જ્યાં સુધી બેંકો સાથે સંકલન નહીં કરવામાં આવે, બેંકોને સાચી પરિસ્થિતિનો ખ્યાલ નહીં આવે, બેંકોને પણ પોતાની મર્યાદા છે એ મર્યાદાની ઉપર કેન્દ્ર સરકારે કહેવું પડે કે આવી સંજોગોની અંદર તમે જો લોન આપશો તો અમે તમારા તરફ પણ રેમ નાખીશું. તમે ભલે થોડા કાયદાઓનું પાલન નહીં કરાવશો અથવા તો થોડા કાગળિયા નહીં માંગશો તો ચાલશે, એવી બાંહેધરી આપવી પડે, જે કેટલી અંશે શક્ય છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. બિલકુલ. ખાસ કરીને જયેશભાઈ આપણા પાસે આવીશ. જયેશભાઈ, ખેડૂતને લઈને હજી મોટો નિર્ણય કરવામાં નથી આવ્યો, ત્યારે ખેડૂત છે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે વીજપોલ હોય કે પછી વરસાદની અતિવૃષ્ટિ હોય, ત્યારે ખાસ કરીને હજી જાહેરાત કરવામાં નથી આવી ખેડૂત માટે કોઈ, પરંતુ ભૂતકાળના જે પેકેજો જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈ અને અત્યારના જે પેકેજ છે તેને લઈને શું અપેક્ષા છે? ખેડૂતો માટે પેકેજો જાહેર થાય છે, પણ એમાં જે રીતની સ્થિતિ બને છે કે માંડ તમારે જો તેના નુકસાનનું 10% જેટલું વળતર મળતું હોય છે. મેં અગાઉ પણ જે રીતે કીધું કે એને ખેડૂતોને જ્યારે આખા દેશમાં વીમા કવચ, પ્રધાનમંત્રી વીમા કવચની યોજના હોય તો ખાસ માટે ગુજરાતમાં કેમ બાકાત રાખવામાં આવે છે અમને ખ્યાલ નથી આવતો. અને ખાસ કરીને તમે જોવો તો જે આખા દેશને, આખા વિશ્વને અન્નદાતા કહેવાય છે, આખા દેશનું પેટ ભરે છે, અને જે રીતે વારંવાર સરકાર છે આગળ જે રીતે ભીખનો કતારો લઈને અમારે ઊભા રહેવું પડે છે તે ખરેખર નાલોસી છે. હું તો એમ માનું છું કે ખેડૂતો હવે જે રીતની સ્થિતિ બની છે ને એમાં પણ સતત તમે જો તો છેલ્લા જે રીતે પર્યાવરણ ડિસ્ટર્બ થયું છે, જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે નુકસાન જો કોઈને થતું હોય તો ખેડૂતો અને એના પશુઓને થઈ રહ્યું છે. અને એની કારણે અસર તમે જોવો તો જે રીતે તમે જુઓ તો આજે પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ ખૂબ જ ઓછો છે કચ્છ સુધી, અને તમે દક્ષિણ ગુજરાતમાં જુઓ તો 100 ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે. એટલે પાયામાં જે રીતે અલ નિનોની જે વાત થઈ રહ્યું છે, જળવાયુ પરિવર્તનને કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, એ તમામ મોરચે તમે જુઓ તો 1 વર્ષ અગાઉની જે વાત, 1 મહિના અગાઉની જે વાત કરી હતી કે સરકાર જાગૃત છે, ખેડૂતોને આ રીતે માર્ગદર્શન આપવામાં આવશે, પણ એનો સીધો લાભ જમીન પર થયો નથી. અને ખાસ કરીને જ્યારે ખેડૂતની વાત કરીએ તો ખાસ કરીને દેશ, જ્યારે તમે જુઓ તો કૃષિ પ્રધાન દેશ છે, દેશનું અનાજનો પેટ ભરાઈ ગયા છે, આટલા બધા અનાજના ભંડારો છે, પણ તમે બીજી બાજુ જો તો ગુજરાત જે ખાસ કરીને તમે મગફળી અને કપાસનો મુખ્ય પાક છે. આજે પણ તમે જુઓ તો 1,50,000 કરોડનું તેલ વિદેશથી આયાત કરવું પડે છે. જી જયેશભાઈ, અને જ્યારે વિદેશથી આટલું બધું તેલ આયાત કરવું પડતું હોય એની બીજી બાજુ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને મગફળી પકવે છે, કપાસનો મોટો પાક છે. તમે જુઓ તો
પહેલા તમે 4-5 વર્ષ અગાઉ તમે જો તો પંજાબના ખેડૂતો કપાસની ખેતીમાંથી નીકળી ગયા, જે રીતની સ્થિતિ બનતી જાય છે ગુજરાતમાં પણ ગયા વર્ષે 22 લાખ હેક્ટરમાં જમીનમાં પાક હતો, અત્યારે લગભગ હું માનું છું કે 17 લાખ હેક્ટર જમીનમાં જ કપાસનો પાક થઈ શક્યો છે. બિલકુલ. એટલે આવી સ્થિતિમાં કપાસનું ઉત્પાદન પણ ઘટવાનું છે, કપાસની ખેતી પણ ઓછી થતી જાય છે. એવા સમયે જે રીતે તેલની જે માંગ છે એની સામે સરકારે આયાત જે રીતે મોટી થઈ રહી છે, આ બધા વાતને ધ્યાનમાં રાખીને ખેડૂતને પ્રોત્સાહન આપવું પડશે, તો જ ખેડૂત ટકશે અને દેશ ટકશે. જી, છેલ્લી પ્રતિક્રિયા રાજુલભાઈ આપના પાસેથી, સમયનો પણ અભાવ છે, બસ અડધી મિનિટમાં આપની પ્રતિક્રિયા રાખશો. ખાસ કરીને ઈડબ્લ્યુએસને લઈને વાત કરવામાં આવતી હતી, પરંતુ આ કેબિનેટ બેઠકમાં ઈડબ્લ્યુને લઈને કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો. કેમ? હવે જ્યારે નિર્ણય કરવામાં નથી આવ્યો અને પ્રવક્તા મંત્રી એના અંગેની સ્પષ્ટતા નથી કરી, ત્યારે આપણે માનીએ કે કદાચ ચર્ચા નહીં જ થઈ હોય કેબિનેટની મિટિંગમાં, એવું આપણે માની શકીએ. વધારે તો આવતીકાલના અખબારોમાં સમાચાર આવે પછી આપણને આઈડિયા આવે, કદાચ સરકાર હવે પછીની મિટિંગમાં એનો કોઈ નિર્ણય કરી શકે અથવા તો વિચાર કરે, એવી આપણે આશા રાખીએ. બિલકુલ. તો રાજુલભાઈ, જયેશભાઈ અને નિખિલભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, સ્વચ્છતા કે સીસી રોડના વચનો વચ્ચે મૂળ પ્રશ્ન એ છે કે દંડ અને વેરા ભરતી જનતાને દર ચોમાસે આવી હાલાકી કેમ ભોગવવી પડે છે? દર વર્ષે કાગળ પર થતા મોટા દાવાઓ અને સર્વે વચ્ચે સામાન્ય નાગરિક અને વેપારીઓને થયેલા આર્થિક નુકસાનની વાસ્તવિક ભરપાઈ આખરે ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. સરકારી જાહેરાતો માત્ર કાગળ ઉપર ન રહી જાય, પરંતુ પૂર પીડિતોની ઝડપી, પારદર્શક અને વગર વિલંબે પૂરો ન્યાય મળે, તે જ આજના સમયની ખરી જરૂરિયાત છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.